સદગુરુ જોવા છે. પેપર આપણે જૂનું નહીં વાંચતા, કપડો આપણે જૂના નથી પહેરતા, બૂટ આપણે જૂના નથી પહેરતા, બધું જ નવું. પણ જો મન જૂનું રહી ગયું તો નવા વર્ષમાં આપણે પ્રવેશ કર્યો નથી. તો મનને સુધારવા માટે, મનને બહુ જ ક્લિયર કરવા માટે મનનો બાપ પવન છે. જો એ પવનની જોડે અભ્યાસ કરતા શીખે, પવનની જોડે સંયમ કરતા શીખે તો બે ફાયદા છે. બે કયા ફાયદા? તો એક ગુરુનું વચન પાર છે અને કે એનો અભ્યાસ એવો ચાલે છે કે અંદરથી ચિદાકાશ તરફ ફરે છે. તો આવા ઘણા ફાયદા પવનમાં પડેલા છે. પવનમાં 5 તત્વોની રમત છે એવું કબીર સાહેબ જેવા બોલે છે. તો આ રમતને જોડવા માટે, આ અનુભૂતિ કરવા માટે જ્ઞાનના ઢગલા ઉપર બેઠા પણ જો એની અનુભૂતિ ના હોય એ બધું કાચું પડી જાય છે. આપણામાં ભય નથી જતો, આપણામાં વિકારો નથી જતા, આપણામાં એ ચિંતાઓ નથી જતી, આપણામાંથી મૂંઝવણો નથી જતી. તો સમજી લેવું કે આપણે પારકું જ્ઞાન વાપરીએ છીએ, પોતાનો અનુભવ કરતા નથી. તો પોતાનો અનુભવ કરવા માટે સદગુરુના શરણે જતા રહીએ. અને સદગુરુનું શરણ એટલે કોઈ આશ્રમ ઉપર નહીં જવાનું, કોઈ ગુફા ઉપર નહીં જવાનું, પણ ગુરુના વિચારોને આધીન થવાનું છે. અને ગુરુ જ મારું સર્વસ્વ છે. ગુરુ જ આપણને બધું બહુ પાર ઉતારે છે. તો એ ગુરુના વચન જો જે પારી રહ્યો છે એ સદગુરુના શરણમાં રમી રહ્યો છે. ગુરુ શરણ દે ગુરુના શબ્દ છે, ગુરુનું વચન છે. તો ગુરુના વચનમાં આધીન આ દેહ જવાનો છે. આજે નહીં કાલે આપણે બધા ભેગા બેઠા છે, છૂટા થઈ જવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો રણછોડ મહારાજે કહે કે ભાઈ જતો પહેલો સજી લો. તમે અહીંથી જવાના છે એ પહેલાં તમે તૈયારી કરી દો. કંઈ જવાના છે, કંઈથી આવ્યા છે, બધું છોડો. પણ હાલ અભી હું કોણ છું એનું જો મહત્વ આપણને મળી જાય તો હું કોણને ખોરવા માટે ભલે ભૂખ્યા રહેવું પડે, ભલે જગત છોડવું પડે, ભલે માતા પિતા છોડવા પડે, ભલે સગા સંબંધીને છોડવા પડે, ભલે કુટુંબ કબીલો છોડવો પડે, પણ હું કોણની માહિતી જો સદગુરુ કહે છે એ માહિતી જો આપણને મળી જાય તો જીવન ધન્ય બની જાય. સદગુરુ